હવે બેટા ચા લઈ આવજો ને મારા માટે. હવે બેટા ચા લાવો ને. હવે બેટા કેટલી વાર? શું છે પપ્પા? શું જોઈએ છે તમારે? બેટા ચા નું કીધું મેં. શું ચાનું? પપ્પા હજુ હમણાં ચા બનાવીને આપી ગઈ તમને, અને હજુ તમે વાસણ નથી ધોયા ત્યાં તમે બીજી વાર ચા માંગો છો. મારે બીજું કઈ કામ નહીં હોય એમ? આખો દિવસ તમને ચા બનાવીને આપવાની મારે નવરી નથી હું. અરે પાયલ, શું થયું? શું સવારમાં ગુસ્સો કરે છે? હા, પપ્પાને જો ને બીજી વાર પાછી ચા પીવી છે. હજુ થોડી વાર પહેલા જ હું ચા આપીને ગઈ છું, ત્યાં પાછી ચા માંગે છે મારી પાસે. મારે કઈ બીજું કામ નથી, આખો દિવસ એમને ચા જ બનાવીને આપ્યા કરવાની. પપ્પા આખો દિવસ ઘરમાં નવરા બેઠા હોય એટલે એમને એવું છે કે આપણે પણ નવરા છીએ. એ પપ્પા, તમે આટલી બધી ચા ના પીવો ને, આ આખો દિવસ આટલી ચા બનાવશે તો એ કામ બીજા ક્યારે કરશે? અરે બેટા હું ક્યાં વધારે ચા પીઉં છું? હું ખાલી સવારે 2 વખત તો ચા માંગુ છું. પણ આખો દિવસ ચા બનાવીને હેરાન થઈ જાય છે. અને પપ્પા, આ પાયલ કોઈ નોકરાની નથી કે તમારા માટે આખો દી ચા બનાવવા કરે. એક કામ કરો, તમે ચા ઓછી કરી નાખો. પણ બેટા મારે વર્ષોથી ચાનું બંધાણ છે. હવે આમ એકદમ તો હું ચા કઈ રીતે મૂકી દઉં? જો આવી રીતે હું ચા ન પીઉં ને તો મને શરીરમાં પણ માફક નથી આવતું. જો પપ્પા, ઘરમાં જ્યારે ચા બને ને ત્યારે પી લેવાની, એક્સ્ટ્રા ઓર્ડર નહીં આપવાનો પાયલને. પણ બેટા શું પણ? મારે અત્યારે ઓફિસે જવાનું મોડું થાય છે. હે ભગવાન, આ કેવા દિવસો દેખાડ્યા મને. આ એક ચા માટે મારે આટલું બધું સાંભળવાનું? શું કરવું હવે? શું થયું? કેમ આટલા દુખી દેખાવ છો? હવે તને તો ખબર છે ને કે મેં આખી જિંદગી દુકાનમાં બેસીને કામકાજ કર્યું. હવે એમાં મને આ ચાની આદત પડી ગઈ, અને આજે આ એક ચા માટે મારે એટલું બધું સાંભળવું પડે. જુઓ, તમને સાચું કહું, તમે ઓળખો છો ને તમારી દીકરાની વહુને? એ તો સ્વભાવની સાવ એટલે સાવ ખરાબ છે. અરે હું તમારા માટે ચા બનાવવા જાઉં છું ને તો મને કહે છે કે ચા ખાંડ વધારે વપરાય છે પપ્પાજીની ચામાં, અને પછી અમારા માટે તો દૂધ પણ નથી બચતું. અરે પહેલા જ્યારે ઘરમાં તકલીફ હતી ને ત્યારે હું બધી ગણતરી કરતો. અરે હું પોતે ચા નહોતો પીતો, પણ મિહિરને હું દૂધ પીવડાવતો. અને આજે મારે આવા દિવસો જોવાનો વારો આવ્યો. આપણે એવા તો શું અપરાધ કર્યા હશે કે આપણે આ દિવસો જોવાનો વારો આવ્યો? હવે આપણો સિક્કો ખોટો હોય તમે બીજાને શું દોષ દેવાના? વહુના આવા વર્તનથી મને બહુ ઠેસ પહોંચે છે. અને તમને ખબર છે, એની મરજી વગર તો હું રસોડામાં પગ પણ નથી મૂકી શકતી કે નથી રસોઈ બનાવી શકતી. હશે હવે આમાં આપણે શું કરી શકવાના? હવે તમે ચિંતા નહીં કરો, ભગવાને આપણા માટે કંઈક સારું જ વિચાર્યું હશે, એટલે અત્યારે આપણને દુઃખ આપી રહ્યો છે. જેવી ભગવાનની મરજી, બીજું શું? મમ્મી, આજે બપોરે રોટલીમાં તમે કેટલું ઘી લગાવ્યું હતું? તમને કેટલી વાર ના પાડી છે કે રોટલીમાં વધારે ઘી ના લગાવો? સમજાતું નથી? બેટા, હું રોજ જેટલું લગાવું છું એટલું જ લગાવ્યું હતું, વધારે નથી લગાવ્યું ઘી. તમને ખબર છે આ ઘી કેટલું મોંઘું આવે છે? અને આ ઉંમરે તમે એટલું બધું ઘી ખાઈને ક્યાં જાવ છે? અરે બેટા, પણ અમે વર્ષોથી હું અને તારા સસરા ઘી લગાવેલી જ રોટલી ખાધી છે, ક્યારેય કોરી રોટલી નથી ખાધી. હા તો હવે છે ને ઘી વગરની રોટલી ખાવાની ટેવ પાડી દો. એમ પણ આટલું બધું ઘી ખાઈએ ને તો અપચો થઈ જાય, અને પછી તમને દવાખાને લઈ જવા પડશે. એક તો આ ઘી મોંઘું છે ને ઉપરથી દવાખાનાના ખર્ચા. એટલે પાયલ બેટા, હવે તમે અમારા ખાવા પીવાની પણ ગણતરી કરી રહ્યા છો? હા તો એ તો થશે જ ને. જુઓ મમ્મી, હું તમને છેલ્લી વાર કહી રહી છું, આજે ઘી લગાવ્યું ને ઠીક છે, પણ આજ પછી મને એટલું વધારે ઘી ના જોઈએ. પપ્પાને છે ને કોરી રોટલી ખાવાની ટેવ પડાવી દેજો, સમજ્યા? અને ઉભા છો શું અહીંયા? કામે વળગો ને. કેમ, શું થયું? કેમ તારું મોઢું પડી ગયેલું છે? કઈ નહીં, હવે પછી આપણે લોકોએ ઘી વગરની રોટલી જ ખાવાની છે. કેમ ઘી વગરની રોટલી ખાવાની? થયું છે શું? આપણે હવે ઘી વગરની રોટલી જ ખાવાની છે,
જો ઘી વાળી રોટલી ખાઈએ ને તો આ દવાખાનાના ખર્ચા વધે. હા તમારા ખર્ચા છે ને એ પોસાતા નથી અમને. પણ બેટા અમારો ખર્ચો છે કેટલો? અરે 2 રોટલી ખાઈએ છીએ અમે. અરે તમારી એઠમાં તો અમારું ગુજરાન થઈ જાય છે. તો પછી આ તમારા દવાખાનાનો અને કપડાનો ખર્ચો કોણ ઉપાડે છે? અમે જ ઉપાડીએ છીએ ને. એટલે આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એમ જ કરવું પડશે. કમાલ છે. મિહિર, મારે તમને કહેવું હતું કે મારા મમ્મીનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? એ કાલે આપણા ઘરે આવવાના છે. કેમ આમ અચાનક આવે છે? મમ્મી એમના ઓફિસની એક ડીલ છે ને એના માટે આવવાના છે. તો સવારે બતાવી દેશે ને પછી આખો દિવસ આપણી સાથે રહેશે. કઈ વાંધો નહીં, હું પણ કાલે ઓફિસેથી રજા લઈ લઈશ. કાલે આખો દિવસ આપણે મમ્મી સાથે રહીશું. પણ સાંભળો, હું મમ્મીનું ધ્યાન રાખતી હોય કે એમની સેવા કરતી હોય ને ત્યારે તમારા મમ્મી પપ્પાને સમજાવી દેજો કે આખો દિવસ અમારી સામે ના બેઠા રહી, રૂમમાં પેક થઈને રહે અને કાં તો આખો દિવસ મંદિરે જતા રહે. તું ગુસ્સો ના કર, હું મમ્મી પપ્પાને અત્યારે જ કહી દઉં છું. મમ્મી પપ્પા જરા બહાર આવો તો. આવી ગયો બેટા? બોલ બેટા. જો મમ્મી પપ્પા, કાલે પાયલના મમ્મી આવે છે આપણા ઘરે. હા હા. તો કાલનો દિવસ તમે બંને રૂમમાં અંદર જ રહેજો, બહાર નહીં આવતા. કેમ? અને અંદર રૂમમાં શું કામ? જો તમારે રૂમમાં ના રહેવું હોય તો આખો દિવસ બહાર જતા રહેજો. જો મમ્મી, પાયલના પિયરિયા વાળા પૈસા વાળા છે અને કાલે ઘરે જમવા આવવાના છે. તો પાયલ હવે એની સેવા કરે કે તમારી? એટલે મહેરબાની કરીને કાલે કાં તો રૂમમાં જ પડ્યા રહેજો અને કામ મંદિરે જતા રહેજો. પણ બેટા તું જરા જોતો ખરો, આ કેટલો ગરમીનો ટાઈમ છે અને મને ડાયાબિટીસની તકલીફ છે. તો આખો દિવસ અમે બહાર કેવી રીતે રખડ્યા કરીએ? હવે એ બધું પણ હું કહું તમને. હા બેટા, તારા પપ્પાની વાત સાચી છે. અમે લોકો આખો દિવસ તડકામાં ન રહી શકીએ. એટલે એક કામ કરીશું, અમે અમારા રૂમમાં રહીશું, બહાર નહીં આવીએ. હા તો પછી એમ રાખો, તમને જેમ ઠીક લાગે એમ. પણ રૂમમાં રહેવું હોય તો રૂમની બહાર નહીં આવતા, મહેરબાની કરીને. લાગે છે સાસુમાં આવી ગયા. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યો. મજામાં? હા મજામાં. તમે કેમ છો? અરે એકદમ મજામાં. બેસો બેસો. એ પાયલ, જો તારા મમ્મી આવી ગયા. મમ્મી આવી ગયા તમે? આવો જય શ્રી બેટા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તારી તબિયત? એકદમ મજામાં. તમારી તબિયત કેમ છે? મસ્ત, એકદમ સરસ છે. આવામાં પ્રોબ્લેમ તો નથી થઈ ને? જરાય નહીં. હા મમ્મી, આ તમે જે કામથી આવ્યા હતા એ કામ થઈ ગયું? હા, એક જમીનની વાત ચાલે છે એટલે મેં કીધું ચાલ એક જમીન જોઈ આવું. અને હું એમ કહું છું કે તમને બંનેને પણ અનુકૂળ હોય ને તો ચાલો ને તમને પણ બતાવી દઉં. મમ્મી હજુ તો 10 વાગ્યા છે. એક કામ કરીએ, જમીને જઈએ તો? હા, મને કઈ વાંધો નથી, આપણે જમીને જઈએ. તો પછી પાયલ ફટાફટ જમવાનું બનાવી નાખ, એટલે જમીને ફટાફટ જઈએ. હા, તમે બંને બેસીને વાત કરો, હું જમવાનું બનાવી નાખું. હા. હા. આ મિહિરે હજુ કેમ ન દરવાજો ખોલ્યો? સાંજના 4:30 થવા આવ્યા,
તમે આપણને કઈ ખાવાનું નથી દીધું. મને તો એટલી તરસ લાગી છે કે બોટલમાંથી પાણી પણ ખૂટી ગયું ને ભૂખ પણ લાગી છે. હવે આ પાણી પીવા માટે બહાર જાવું તો જાવું કઈ રીતે? હા, એક કામ કરું, હું દરવાજો ખખડાવું તો મિહિર દરવાજો ખોલે. કદાચ ભૂલી ગયો હશે નહીં? મિહિર, મિહિર બેટા, મિહિર બેટા, દરવાજો ખોલ ને. તું મારી વાત સાંભળ. કદાચ એ લોકો નહીં સાંભળે, હું ફોન લગાડું એને. ફોન? હા, હાલો. હા મિહિર બેટા. બેટા તમે લોકો ક્યાં છો? અમે ક્યારના સવારથી અહીંયા ભૂખ્યા ને તરસ્યા બેઠા છીએ. અરે પાણી પણ ખૂટી ગયું છે, અમારા તો ગળા સુકાઈ ગયા. તમે દરવાજો ખોલો ને હવે. અરે પણ થોડી વાર શાંતિ નથી રાખી શકતા? હું ને પાયલ એના મમ્મી સાથે બહાર આવ્યા છીએ અને હજુ 3-4 કલાક લાગશે. પણ બેટા તું. અરે પણ શું કરો છો? થોડીક વાર ભૂખ્યા તરસ્યા રહેશો તો કઈ મરી નહીં જાવ. ફોન મૂકો, હું થોડો કામમાં છું. હાલો. મેં શું થયું? શું કહ્યું મિહિરે? મિહિરે કીધું કે હજુ ઘરે આવવામાં એ લોકોને 3 થી 4 કલાક નીકળી જશે. હા, 3-4 કલાક? તો એને દરવાજો ખોલીને જવાય ને. આપણને આમ મૂકી શું ખાલી ચા? નાસ્તો ક્યાં છે? નાસ્તો બનાવી આપું છું તમને. આ થોડું રસોડાના વાસણ હતા ને, ગઈકાલના રાતના વાસણ ઘસતી હતી એટલે વાર લાગી. વહુએ કીધું હતું. અરે વહુને તો કઈ પડી નથી, પણ તને તો ખબર હોવી જોઈએ ને. પેલા ફટાફટ નાસ્તો બનાવીને તારે મને અપાય ને. મારે નાસ્તો કરીને સવારની દવા લેવાની હોય, તને ખબર નથી? હા, પણ હું શું કરું? વહુએ કીધું કે પહેલા વાસણ ઘસો. તો તમને તો ખબર છે ને, એની આગળ મારું કાંઈ નથી ચાલતું. તમે ચિંતા નહીં કરો, હું ફટાફટ નાસ્તો બનાવીને તમને આપી જાઉં છું. અને હમણાં થોડી વાર પહેલા વહુએ મિહિર માટે આલુ પરોઠા બનાવ્યા અને એને ઓફિસે રવાના કરી દીધો. ને મને કે પહેલા તમે આ બધા વાસણ સાફ કરી નાખો, કે પછી તમે પપ્પાજી માટે ભાખરી બનાવી દેજો. એટલે તમને ભાખરી આપવામાં મોડું થઈ ગયું. કઈ વાંધો નહીં, હવે તારી રીતે તું ભાખરી બનાવશે, પણ ધ્યાન રાખજે, ભાખરીમાં થોડું ઘી લગાવજે. એવી કોરી ભાખરી મને નથી ભાવતી, ગળા નીચે નથી ઉતરતું મને. હા, મને ખબર છે. થોડા દિવસ પહેલા તમારી ભાખરીની અંદર ઘી નહોતું પડ્યું, પણ શું કરું, વહુ રસોડાની એક વસ્તુનો હિસાબ રાખે છે. સાચું કહું તમને, પહેલાના દિવસો યાદ કરું ને તો મિહિરનું બાળપણ યાદ આવી જતું. મિહિરને નાનપણથી તમે પરાણે ઘી ચોપડીને ખવડાવતા, અને એ જ મિહિર આજે આપણને 2 ટાઈમની રોટલી માટે પણ મોહતાજ બનાવી દીધા છે. સમયસર આપણને 2 ટાઈમની રોટલી પણ નથી આપી શકતો એ. તો શું કરવું? મિહિર આપણો એકનો એક દીકરો છે, એટલે એનો પડ્યો બોલ આજ સુધી ઝીલ્યો છે. કોઈ વાતની એને કમી નથી આવવા દીધી આપણે. તમને ખબર છે ને, આપણા લગ્નને 10 વર્ષ થઈ ગયા. આપણા ઘરમાં પહાણું નહોતું બંધાયું અને 10 વર્ષ પછી મિહિરનો જન્મ થયો. એનો જન્મ થતાં જ આપણી એકલતાનો અંત આવ્યો. હા, મને હજુ યાદ છે. અને એ વખતે તો આપણી દુકાન પણ બરાબર નહોતી ચાલતી, છતાં પણ તું જીદ કરતી કે માર્કેટમાં નવું રમકડું આવ્યું છે, માર્કેટમાં આવા નવા કપડાં આવ્યા છે, તમે મિહિર માટે લેતા આવજો. તો ગમે એમ કરીને હું લેતો આવતો. મને તો બધું યાદ છે. તમને ખબર છે, મિહિર આપણો એકનો એક દીકરો, એટલે આપણે એને શાક રોટલી ન ભાવે એટલે રોજ એના માટે હું ગરમા ગરમ ઘીમાં શીરો બનાવતી, એને રોજ ખવડાવતી, અને આપણે બે ઘી ખાતા પણ નહીં. કેમ કે મારો દીકરો ભૂખ્યો ન રહી જાય. હા, નાનપણથી લઈને આપણા દીકરાની પાછળ આપણે બહુ ભોગ આપ્યો છે.
એમને ભણાવ્યો, તો આપણી પાસે પૂરતા પૈસા નહોતા તો સારું એવી સ્કૂલમાં એમને ભરતી કર્યો, એને પગભર કર્યો અને આજે સીએ બની ગયો છે. હા, સીએ બન્યો. સીએ બનતાની સાથે એને સારી કંપનીમાં જોબ મળી ગઈ ને જોબની સાથે સાથે એને પાયલ પણ ત્યાં જ મળી ગઈ. સાચું કહું ને તને તો આ બધું તારી જીદના કારણે જ થયું છે. અરે મારે તો મિહિરના લગ્ન પાયલ સાથે કરાવવા જ નહોતા. અરે હું તો ઈચ્છતો હતો કે કોઈ ગરીબ ઘરની દીકરી લઈ આવું, જે ખાનદાની હોય, જે આપણને ગળપણમાં સાચવે, આપણું ધ્યાન રાખે. પણ બધું ઊંધું થઈ ગયું. અરે પણ મને ક્યાં ખબર હતી કે આ પાયલના આવવાથી આપણો દીકરો આટલો બધો બદલાઈ જશે, આપણી સાથે આટલું ખોટું વર્તન કરશે. તને સાચું કહું ને તો જ્યારથી પાયલ વહુના પગલા આ ઘરમાં પડ્યા છે ને ત્યારથી જ આપણો દીકરો બદલાઈ ગયો છે. ત્યારથી જ એના સ્વભાવમાં ફરક પડી ગયો છે. અરે વહુ ઘેલો બની ગયો છે તારો દીકરો, અને જેટલું આ પાયલ વહુ બોલે ને એટલું જ પાણી પીવે. પાયલ આખો દિવસ મિહિરના કાન આપણા વિરુદ્ધ ભરતી હોય છે અને એટલે જ આપણો દીકરો આપણી સાર સંભાળ નથી લેતો. હમણાં પાયલ વહુના મમ્મી આવ્યા ત્યારે જો ને એની પાછળ કેટલો ખર્ચો કર્યો. સારા એવા કપડાં લઈ દીધા, સારી એવી હોટલોમાં જમવા ગયા. અને આપણા પાછળ ખર્ચો કરવાનો હોય તો આપણા દીકરાને મોંઘવારી નડે. હવે એ બધું તું છોડ. હવે આપણો દીકરો જ આપણો નથી રહ્યો તો વહુને શું દોષ દેવાનો? હા તો ફટાફટ મને ભાખરી બનાવી દે, મારી દવાનો સમય થઈ જશે. હા હા, બનાવી આપું છું. રીચા, રીચા! શું થયું? કેમ આમ અચાનક બૂમ મારો છો? મને આજે તબિયત બરાબર નથી લાગતી. હા. પણ આમ થોડીક તકલીફ વધી ગઈ હોય ને એવું લાગે છે. મારી દવા પૂરી થઈ ગઈ છે. મને લાગે છે એના લીધે મારું ડાયાબિટીસ વધી ગયું છે. મેં મિહિરને 2-3 વખત કીધું પણ એ દવા જ નથી લાવી આપતો. તમે ચિંતા નહીં કરો, હું મિહિરને વાત કરું છું કે તમારી દવા લઈ આવે. હવા ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે? હા, મિહિરને કહીને દવા લઈ આવશું. ઘરગથ્થુ છે ને ઘણા ઉપચારો છે, એનાથી સાજા થઈ જજો. હા, મિહિર પાસે તમારા માટે વાપરવા માટે બિલકુલ પૈસા નથી, સમજ્યા? હું શું કહું તમને, ચાલો ને આપણે બંને આ ઘર છોડીને કશે બીજે જતા રહીએ. મને આ ઘરમાં જરાય નથી ગમતું, મુજારો થાય છે. આ પાયલ વહુના શબ્દો નથી સુખેથી જીવવા દેતા કે નથી મરવા દેતા. મને પણ મનમાં એવું જ થાય છે કે આપણે ઘર છોડીને જતા રહીએ, પણ શું કરવું? સાચું કહું, આજે તો એમ થાય છે કે 10 વર્ષ પછી આપણને ભગવાને સંતાન આપ્યું ને એ આપવું જ નહોતું જોઈતું. આપણે નિસંતાન જ સારા હતા. મને શું ખબર હતી કે ભગવાન આપણને જે 10 વર્ષ પછી સંતાન આપશે એ સંતાન આવું નીકળશે. અરે મને તો એમ હતું કે આ દીકરો આપણો ગડપણનો સહારો બનશે. અરે જે દીકરાના થકી આપણને ગડપણમાં સુખ મળવું જોઈએ, આજે એ જ દીકરો આપણને આવું દુઃખ આપે છે. આના કરતા તો મારા પેટે પથરો પાક્યો હોત ને તો સારું હોત. અરે આપણો જ દીકરો આપણને ખાવા માટે તડપાવે છે. આ કપાતરને એમ પણ નથી થતું કે મારા પપ્પાને ડાયાબિટીસની બીમારી છે. જો એમને ડાયાબિટીસ વધી જશે તો તકલીફ થઈ જશે. કોણ જાણે આપણે શું પાપ કર્યા હશે કે આપણા પેટે આવો કપાતર પાક્યો. આ મિહિરની વહુ આવીને પછી તો આપણી સૌ પથારી જ ફેરવાઈ ગઈ છે. આપણું જીવવાનું હરામ કરી નાખ્યું છે એને. હવે આપણો દીકરો જ કપાતર છે, તમે વહુને શું દોષ દેવાનો? જવા દે એને. પણ હવે હું તમને કહી દઉં છું, હવે મારે સ્વાભિમાનથી જીવવું છે. પણ સ્વાભિમાનથી જીવવા માટે પૈસા જોઈએ. અત્યારે છે આપણી પાસે પૈસા? કોઈ ગડપણની મૂડી પણ નથી, કે નથી કોઈ ગામડે મિલકત, કે નથી કોઈ બીજો દીકરો તો આપણને સાચવે. તો આપણે શું આપણી જિંદગી આવી રીતે જ પૂરી કરીશું? તો બીજું શું કરવાનું? અને હવે ક્યાં આપણે જેટલું જીવ્યા એટલું જીવવાના છીએ, તો બીજું શું કરવાના?
અને હવે ક્યાં આપણે જીવ્યા એટલું જીવવાના છીએ. હવે આમ તેમ કરીને આપણે જિંદગીના દિવસો પસાર કરી નાખીશું. તમારી વાત સાચી છે. આપણે વૃદ્ધ માણસ કરી પણ શું શકીએ. સારું, હવે મને તબિયત બરાબર નથી લાગતી, થોડો અંદરથી મૂંઝારો થતો હોય ને એવું લાગે છે, એટલે હું થોડી બામ લગાવીને હમણાં સૂઈ જાઉં છું. અને તું પણ આરામ કર. હા, મારી તબિયત પણ સારી નથી લાગતી, હું પણ સૂઈ જાઉં છું. અને કાંઈ એવું લાગે તો મને જગાડજો. હો. હા હા. રીતા, એ રીતા, હા, જાગ ને. શું થયું તમને? મને મને છાતીમાં બહુ દુખાવો થાય છે. અને તું તું મિહિરને જગાડ ને. હા હા, હું જગાડું છું. હું તમને બામ લગાડી આપું. બામ લગાવવાથી તમને સારું લાગશે. મેં બામ હમણાં લગાવી હતી. તું હોસ્પિટલ જવું પડશે મારે એવું લાગે તો મિહિરને બોલાવ જલ્દી. હા, હું બોલાવું છું. મિહિરને બોલાવું છું. મિહિર, મિહિર બેટા, મિહિર બેટા, મિહિર, મિહિર દરવાજો ખોલ. મિહિર તારા પપ્પાને, મિહિર, મિહિર સાંભળને બેટા, તારા પપ્પાને કઈ થઈ ગયું છે. જો ને. શું ક્યારના રાડું નાખે ને ખખડાવ ખખડાવ કરો છો? આ અડધી રાત્રે શાંતિ નથી લેવાતી? અરે બેટા, તારા પપ્પાને હોસ્પિટલ લઈ જવા પડશે. એમને કઈ થઈ રહ્યું છે, ગભરામણ થાય છે બેટા. ચાલને મારી જોડે. અરે ગરમ પાણી કરીને પાઈ દો એને. શું થયું છે? તેની બૂમાબૂમ છે. પાયલ બેટા, તારા પપ્પાજીને કઈ થઈ રહ્યું છે. ચાલને, આ જોવો ને તમે લોકો, હોસ્પિટલ લઈ જવા પડશે બેટા. તારા પપ્પાની હાલત ખરેખર ખરાબ છે. મિહિર, આ મમ્મીનું છે ને હર વખતનું છે. પપ્પાને કાંઈ પણ થાય ને, જરીક એવી વાત હોય ને, ઉધરસ આવે ને તો પણ આવી રીતે મોકલાઈ જાય છે. અરે ના બેટા, હું સાચું કહું છું. તારા પપ્પાની હાલત બહુ જ ખરાબ છે. દુખાવો સહન ના થતો હોય તો હોસ્પિટલ જવાનું, એમ કાંઈ જરૂર નથી. ગરમ પાણી કરો અને એમને પીવડાવી દો, એટલે તો દુખાવો સહન કરી જ શકે ને. અને દુખાવો સહન ન થાય ને તોય ગમે એમ કરીને કયો સુઈ જાય. સવારે દવાખાને જઈશું. પણ બેટા, પણ ગાડી ચાલો. હાલો ઊંઘ આવે. હે ભગવાન, મેં પપ્પાને કઈ થવા નહીં દીધો. સાંભળો, હા, ગરમ પાણી પી લો, તમને સારું લાગશે. મીના પપ્પા, જાગો ને, ઉઠો. શું થયું તમને? મીના પપ્પા, તમારા વગર હું નહીં રહી શકું. મિહિર, ઓ મિહિર, મિહિર, જો ને તારા પપ્પાને કઈ થઈ ગયું છે. હું રાડું પાડો છો મમ્મી? હા, જો ને, બોલતા નથી તારા પપ્પા કઈ. તો થઈ ગયા છે બેભાન. થઈ જશે થોડીક વારમાં, સારું થઈ જશે ઉભા. અરે, એમનું શરીર ઠંડુ પડતું જાય છે. તો શું થઈ ગયું? એક કામ કરો, ગેસ ઉપર મૂકીને ગરમ કરી લો. હેરાન કર્યા છે. તમે મને એકલી મૂકીને જતા રહ્યા, હું કેમ જીવીશ એ વિચાર પણ ના આવ્યો તમને. તમારા વગર એકલી હું કઈ રીતે જીવી શકીશ? સાચું કહો, તમારા ગયા પછી આ ઘરની અંદર જરાય મન નથી લાગતું.
એમ થાય છે બસ ભગવાન આ જિંદગી પૂરી કરાવી દે તો સારું, મુક્તિ મળી જાય મને આ બધાથી અને તમારી પાસે આવી જાઉં. નથી જીવવું તમારા વગર. તું રડીશ નહીં, હું તારી સાથે જ છું. હું ક્યાંય નથી ગયો. ભલે ને મારું શરીર આ દુનિયામાં નથી, પણ મારી આત્મા સદાય તારી સાથે રહે છે. તમે હજુ મારી આસપાસ છો. હું તારી આસપાસ જ છું. મારો જીવ અવગતિએ ગયો છે, એટલે મારી આત્માને શાંતિ નથી મળતી. શાંતિ તો મને નથી. તમારા વગર હું નથી જીવી શકતી. મારે તમારી પાસે આવવું છે. તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તારી સાથે છું ને. હવે કઠણ થઈને તારે મારી આત્માની શાંતિ માટે એક કાર્ય કરવાનું છે. કાર્ય? કયું કાર્ય? બોલો ને. તમારા માટે તો હું મારો જીવ પણ આપી દઈશ. તારે હવે પાયલ અને મિહિર બંનેને ઘરમાંથી કાઢી મૂકવાના છે અને આ ઘરને એક વૃદ્ધાશ્રમ બનાવવાનો છે. વૃદ્ધાશ્રમ? પણ વૃદ્ધાશ્રમ બનાવીને હું શું કરીશ? જેવી રીતે સંતાનોના ત્રાસથી આપણે હેરાન થઈએ છીએ ને, એવી રીતે હું નથી ઈચ્છતો કે હવે બીજા કોઈ એના સંતાનના કારણે હેરાન થાય. એટલા માટે આ ઘરને તારે વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. આ કાર્ય કર્યા પછી તો તમારી આત્માને શાંતિ મળશે ને? હા, મારી આત્માને શાંતિ જરૂર મળી જશે. મિહિર, મિહિર અહીંયા આવ. બોલો મમ્મી, શું કામ છે? કામ છે ને એટલે જ બોલાવ્યા છે. આ મમ્મી તમે હમણાં કોની સાથે વાત કરતા હતા? મિહિર, હા ડોશી છે ને તમારા પપ્પાની યાદમાં પાગલ થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે, એકલા એકલા બબડિયા કરે છે. મમ્મી, પપ્પા હવે જતા રહ્યા, એની પાછળ તમે પણ જતા રહેશો. આ રડવાનું બંધ કરો. મિહિર, મેં તમને બંનેને એટલા માટે જ અહીં બોલાવ્યા છે કે મારે તમને બંનેને જણાવવું છે કે હવે હું તમારા લોકો સાથે નથી રહેવા માંગતી. બોલો મમ્મી, હવે તમે આ ઉંમરે ક્યાં જશો? મિહિર, પાયલ, તમે લોકો આટલા ખુશ ન થાવ. જવાનું મારે નથી, તમારા બંને છે. હા, આ ઘર મારું છે. હા ડોશી શું બોલે છે? ભાન તો છે ને તમને? ચટકી વટકી નથી ગયું ને તમારું? અત્યાર સુધી ભાનમાં નહોતી, પણ મારા પતિના મૃત્યુ પછી હું ભાનમાં આવી ગઈ છું. ને બેટા, કાન ખોલીને સાંભળી લે. તારા પપ્પા મને જે રસ્તે ચલાવશે ને, હું એ જ રસ્તે ચાલીશ. મમ્મી, એક વાત ના ભૂલતા, આ ઘર જેટલું તમારું છે ને એટલું મારું પણ છે. આ ઘર પર મારો પણ હક છે. ઘર અને એના પર હક? હક અમારો છે એમ હકની વાત કરે છે? તો સાંભળી લે, આ ઘર મરતા પહેલા તારા સસરા અને મારા વરે મારા નામે કર્યું હતું, એટલે આ ઘર પર મારો અધિકાર છે ને હું તમારા બંનેનું મોઢું પણ જોવા નથી માંગતી. એટલે નીકળો મારા ઘરમાંથી. મમ્મી, તમે આવી રીતે અત્યારે અમને કાઢશો તો અમે ક્યાં જશું? ક્યાં રહેશું? શું ખાશું? હા મમ્મી, પ્લીઝ અમારી સાથે આવો ના કરો ને. દયા? તમારા લોકો પર દયા ખાઓ? ભૂલી ગયો? તારા પપ્પા રાત્રે દર્દમાં તડપતા હતા. તમને લોકોને જગાડીને કહેવા આવી કે હોસ્પિટલ લઈ જવા પડશે. ત્યારે તો તે અને કહી દીધું હતું ને કે હોસ્પિટલ સવારે લઈ જઈશું, અત્યારે ગરમ પાણી આપી દો એટલે દર્દ મટી જશે. તો હવે દર્દ સહન થશે ને? જુઓ મમ્મી, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. માફ? અને તમને માફ કરવાથી મારો વર મને પાછો નહીં મળી જાય. એટલે તમે હવે જીવો કે મરો, મને કોઈ ફરક પડતો નથી. હું તમારી આગળ હાથ જોડું છું, અમારા પર દયા ખાઓ.
તમે જેમ કહેશો ને એમ અમે કરીશું. અમે આ ઘરના કોઈ પણ ખૂણામાં પડ્યા રહીશું. પ્લીઝ મમ્મી, અમારી સાથે આવું ના કરો. દયા અને તમારા પર નીકળો, નીકળો મારા ઘરમાંથી. ઊભો થા, નીકળ, નીકળ. મારા વર પર દયા નથી ખાધી, એના પર હું દયા ખાઉં? હે ભગવાન, જિંદગીમાં કોઈને પણ આવું દુઃખ ના દેશો.